કદાચ ત્યાં યમુનાજી મળે ન મળે, ઉષ્ણકાલજી યમુના જલ ન મળે, પણ પ્રભુની ચરણ રજ તો છે જ. સુરદ અમંદ રેણુ ઉત્કટામ, જલ કરતા પણ જ્યાં રજ અધિક છે. અને એટલા માટે પ્રાચીન સમયમાં યમુનાજીની સેવા પધરાવતા તોય યમુનાજીના તટની વાલુકા પધરાવતા. શ્રી કિશોરીબાઈને ગુસાઈજી પ્રભુ ચરણે વાલુકાની સેવા પધરાવી. ભગવત સ્વરૂપોમાં જે 8 પ્રકારની પ્રતિમાનું વર્ણન છે, એમાં શૈલી, દારૂમયી, લૌહી, લેપ્યા, લેખ્યા, ચશક્તિ, મનોમયી, મણિમયી પ્રતિમા અષ્ટવિધા સ્મૃતા. 8 પ્રકારની પ્રતિમા. લેપ્યા રચથી લીપીને ભીની કરીને મૂર્તિ બનાવવામાં. તો જે વાત કરીએ છીએ નિત્ય રજ તટ ઉપર ચરણ પંકજ રેણુ શ્રી યમને જુદે. 41 પદમાં તમે લોકો ગાઓ છો કે ચરણ પંકજની રજ શ્રી યમુનાજી દાન કરે છે. યમુનાજીમાં બંને વસ્તુ છે, અધરામૃત પણ છે અને ચરણામૃત પણ છે. નિત્ય પ્રભુ રાસ કરી, કારણ કે રાસના 3 સ્થાન છે, એટલા માટે યમુનાજીમાં કેવલ ઠાકોરજીની જ રજ નથી, પણ ત્યાં ગોપીઓની પણ રજ છે. સકલ ગોપ ગોપી વૃતે, યમનાષ્ટકમાં કહ્યું ને, સમસ્ત ગોપ ગોપીઓથી આવૃત શ્રી યમુનાજી છે. અને નિત્ય ઠાકોરજી ગૌચારણ કરી ગાયોને જલપાન કરાવવા માટે અહીંયા લાવે. એટલે યમુનાજીનો તટ એવો પવિત્ર સ્થળ છે જ્યાં પ્રભુની રજ, ગોપીઓની રજ અને ગાયોની પણ ખુદ રજ છે. અને એટલા માટે કદાચ યમુના પાન કરવા ન મળે, પણ યમુના ઘાટમાં બેસવા મળે ને તોય પોતાનું સૌભાગ્ય માનવું. કારણ કે તટ સાધારણ નથી. વૈષ્ણવ તો 2 સ્થાનનો આશ્રય, યમુનાજીનો તટ અને ગિરિરાજજીની તળેટી. એ જ રીતે પ્રભુની ચરણ રજ રેણુર મધુરો. અને અહીંયા યમુનાજીના તટમાં કેવી રાસાદિક લીલાઓ છે. સ્મર શ્રમ જલાણુ ભી સકલ ગાત્ર જય સંગમ. જલે છે ને રજે છે પ્રભુના ચરણ રજ. મુરારી પદ પંકજ, પાછો વિશેષ શબ્દ મુરારી કરે, કારણ કે મૂર નામના દૈત્ય એટલે ભગવત પ્રાપ્તિમાં પ્રતિબંધ જે છે એને દૂર કરવા વાળી રજ છે. એટલે કે કેવલ એ રજનો આશ્રય કરો તો તમારા જીવનમાં ભક્તિ કરવામાં જે પ્રતિબંધ આવતા હોય એનું નિવારણ થઈ જાય. યમનાષ્ટકનું જ્યારે તમે દર્શન કરો છો ત્યારે કંઈક જુદા રૂપે દર્શન તમને થાય. ત્યાં કલિંદગીરી મસ્તકેથી નમત કૃષ્ણ તુર્ય પ્રિયા, આ યાત્રા છે. પેલો પરિચય આપ્યો પિતાને ત્યાંથી, અને પછી સાચો પરિચય મળ્યો એ કૃષ્ણની પ્રિયા. આજ તો યાત્રા છે ને. માણસ જન્મ લે વ્યક્તિ તરીકે, પણ જાઓ દુનિયામાંથી ત્યારે લોકો તમને વૈષ્ણવ તરીકે યાદ રાખવા છે. એવું જીવન જીવીને જઈએ. જન્મ તો દરેક વ્યક્તિ લે છે, પણ મૃત્યુ વૈષ્ણવ તરીકેનું હોય છે. કે જતી વખતે એક વૈષ્ણવનું પ્રયાણ કેવું હોય. વૈષ્ણવ તો પ્રયાણ કરે, એ તો કાળના માથે મસ્તક પર પગ મૂકીને જાય. એને કાળ લે નહીં, કાળ કર્મ નવ બાંધે રે, યમતે શ્રી ધનુષ ન સાંધે રે. એવો માર્ગ શ્રી વલ્લભ વર્ણો જ્યાં નહીં પ્રવેશ વિદ્યા. અને એટલા માટે જેણે જીવનમાં 1 વાર પણ યમના પાન કર્યું છે, અથવા એનાથી આગળની વાત કરું, જીવનમાં જેણે 1 વાર યમનાષ્ટકનો પાઠ કર્યો છે એને પણ યમરાજ ક્યારે લેવા આવતા નથી. યમોપી ભગિની સુતાન કથમ વહંતિ દુષ્ટાન. એ તો આગળ યમુનાજીનું મહાત્મ્ય જ્યારે જોઈશું ત્યારે આપણે ચર્ચા કરીશું, કારણ કે આગળ યમુના મધુરા તો છે જ. પ્રભુના જેટલા માધુર્ય છે, બધા તત્વો છે, તો આપણે તો રેણુની ચર્ચા કરીએ છીએ. બીજી રેણુ ક્યાં મળે તો કે ગિરિરાજજીની તળેટી. ગિરિરાજજીની તળેટીમાં જો તટ ઉપર યમુનાજીના તટ ઉપર બાલ લીલા થાય અને પુલીનમાં કિશોર લીલા થાય. પુલીન એટલે બેટ. એ રીતે જ ગિરિરાજજીની તળેટીમાં બાલ લીલા અને કંદરામાં કિશોર લીલા. આ ગિરિરાજજીની તળેટી કેવી છે? તન પુલકિત બ્રજ રજ में लोटत और गोविंद कुंड में नहीं. વ્રજ રજ में लोटत. ગિરિરાજજીની તળેટીમાં શિલાઓનું જે મહાત્મ્ય કહો છો ને, તો શિલાઓનું તો છે જ, કારણ કે હરિદાસ વર્ણરૂપ ગિરિરાજજી છે, પણ એમની તળેટીનો જ્યારે આશ્રય કરો છો અને એમાં રહેલી રજ એ પણ સાધારણ નથી. રજ પ્રભુના ચરણોનો સ્પર્શ પામેલી રજ છે. અરે જ્યારે પણ ગિરિરાજજીની પણ પરિક્રમા કરો ને તેવો ભાવ કરો કે આ જ માર્ગ ઉપરથી શ્રી મહાપ્રભુજી પધારે.
આજ માર્ગથી રોજ ઠાકોરજી પધારે છે, અહીંયાથી મહાપ્રભુજી પધાર્યા, અહીંયાથી ગુસાઈજી ને સાત લાલજી પરિક્રમા કરી, આજ સુધીના સમસ્ત વલ્લભકુલે પરિક્રમા કરી છે, અષ્ટ સખાઓએ પરિક્રમા કરેલી છે, આજ સુધીના લાખો કરોડો વૈષ્ણવોએ પરિક્રમા કરી, અને આ બધાની રજ આ ગિરિરાજજીની તરેટીમાં છે, અને એનો સ્પર્શ મને થઈ રહ્યો છે. આજે હું કૃતાર્થ થઈ ગયો છું. આવો જ્યારે ભાવ કરીને પરિક્રમા કરશો ને, ત્યારે એક એક ઉપાડેલું ડગલું કરોડો તીર્થો સમાન તમને લાગશે, જીવનની ધન્યતા અનુભવ કરાવતું લાગશે. કારણ આ રજ સાધારણ. આપણે ત્યાં તો દંડવતીનો પણ એ જ ભાવ છે. દંડવતી બે ભાવથી થાય, કાં ઇન્દ્રના ભાવથી, કાં ભક્તો વ્રજ ભક્તોના ભાવ. ઇન્દ્રએ અપરાધ કર્યો એટલે દંડવત કરતા કરતા આવ્યો ઠાકોરજી પાસે, અને બીજો વ્રજ ભક્તોનો ભાવ શું છે કે વ્રજ રજ મેં લોટત ગોવિંદ કુંડ મેં નહીં. જેમ યમુનાજીના પાન કરવાથી સ્મર શ્રમ જલાણુ ભી સકલ ગાત્ર જય સંગમ, મારા સકલ ગાત્રોનો સંગમ થાય છે પ્રભુ સાથે, એમ જ દંડવત કરવા માત્રથી મારા રોમ રોમનો પ્રભુની ચરણ રજ સાથે સંગમ થાય છે. વ્રજ રજ મેં તન પુલકિત, અને રજ છે ને પ્રભુની એટલે તન પુલકિત થઈ જાય. વ્રજ રજ મેં લોટત और ગોવિંદ કુંડ મેં. તો ગિરિરાજની તરેટીમાં વ્રજ રજ, કારણ રોજ ગાયોને લઈને ઠાકોરજી ત્યાં પધારે. પુલિંદજીઓ ગોપીજનો ઉત્થાપન ભોગ સમયે અહીંયા પધારે. પુલિંદજીઓ વિવિધ પ્રકારનો ભોગ લઈને ઠાકોરજીના આરોગ આવે, અને પાછા રાત્રિના સમયે બોવર ધન ગિરી સઘન કંદરા રહેન નિવાસ કિયો પિય પ્યાર. સ્વામીજી અને ગોપીજનો કંદરામાં પધારે ત્યારે અહીંયા એમની ચરણોનો રજનો સ્પર્શ થયો હોય, અને પ્રભુ તો રોજ પધારે છે. અંતાય મદ્રિર બલા હરિદાસ વર્યો યદરામ કૃષ્ણ ચરણ સ્પર્શ પ્રમોદ. ચરણ સ્પર્શ પ્રમોદ, પ્રભુના ચરણોનો સ્પર્શ થતા ગિરિરાજજીના પણ રોમ રોમ પુલકિત થઈ જાય. અને ત્રીજું વૃંદાવનની ભૂમિ. આ વૃંદાવનની ભૂમિમાં પણ નિત્ય રાસનું સ્થાન છે, એટલે ગોપીજનોની ચરણરજ, ઠાકોરજીની ચરણરજ, અને ગાયોને ચરાવવા માટે પ્રભુ પધારે. ચલસી યદ વ્રજાન ચારયન પશુ, અને ગાયોને લઈને ત્યાં પધારતા હોય, એટલા માટે આ ત્રણેય રજ ભેગી મળી વ્રજ રજ બને છે. અને એટલા માટે વ્રજ રજને પણ મધુર કહ્યું છે, એનું પણ માધુર્ય કહ્યું છે. આપણને લાગે આ ભૌતિક રજ, એમાં માધુર્ય ક્યાંથી હોય, એમાં રસાત્મકતા ક્યાંથી હોય? અને પ્રભુને સ્પર્શ થયો હોય એ વસ્તુ શુષ્ક હોય જ નહીં, એ રસાત્મક જ હોય. અને એટલા માટે જ જ્યારે ઠાકોરજીએ માટી આરોગી અને રજ આરોગી, અને માં પૂછવા આવી, તે માટી ખાધી? નાહમ ભક્ષિતવા, મેં નથી ખાધી. કેમ કહ્યું? કારણ કે માએ શું પ્રશ્ન કર્યો? તે માટી ખાધી? ઠાકોરજી કહે વ્રજ રજ એ માટી નથી. અને એટલા માટે પ્રભુ કે મેં નથી ખાધી, માટી ખાધી જ નથી. પ્રભુએ તો રજ મુખમાં પધરાવી. ભીતર રહેલા બાળકોને વ્રજ રજ જોઈએ છે. માટી ખાધી હોય, કોઈ કે અસત્ય બોલ્યા, અરે અસત્ય બોલ્યા જ નથી. પ્રભુએ તો સાચું જ કહ્યું, વ્રજ રજ એ માટી નથી, એ તો ચરણામૃત છે. આપણે તો મુખમાં ચરણામૃત પધરાઈએ, એ તો અમૃત છે ચરણોનું, એ માટી નથી, એ તો રસાત્મક છે. એટલે જ કહ્યું મધુર બ્રજ દેશ મધુર સકલ કીનો. આપણે ત્યાં તો એને પણ મધુર રૂપ કહ્યો છે, માધુર્ય યુક્ત કહ્યું છે કે આ વ્રજની રજ પરમ મધુરતાને ધારણ કરીને બિરાજમાન છે. અને એટલા માટે અમારા ભગવદીઓ પણ ગાન કરતા કહે કે મધુર બ્રજ દેશ મધુર રસ કીનો, કે આ બ્રજની રજ કેટલા રસોને ધારણ કરીને બિરાજમાન. અને મધુર બ્રજ દેશ રેણુર મધુર, વ્રજની રેણુ મધુર છે, માધુર્ય યુક્ત છે. પ્રતિપલ અહર્નિશ એ મધુરતા ઠાકોરજી એમાં પધરાવી છે. ભગવત સંબંધ સંપાદિત થયો છે. આપણે ત્યાં એક વાર ઠાકોરજી ને કોઈ વસ્તુ સ્પર્શી જાય ને, પછી એ વસ્તુ ન રહે, પછી એ પ્રસાદી વસ્તુ બને. પ્રસાદી એટલે પરસની યાદ જેના થકી મળે એ પ્રસાદી. તમે એ માલાજી લો, વસ્ત્ર લો, કોઈ પણ વસ્તુ જયારે પ્રભુ સંબંધી તમને ચંદન આપવામાં આવે કે પ્રસાદી કોઈ બી વસ્તુ આપવામાં આવે, અરે અત્તર પણ લઈને સમર્પિત કર્યું હોય, પછી એ અત્તરની સુગંધ એ અત્તરની નથી, હવે તો એ પ્રભુ કે મહાપ્રભુના શ્રીઅંગની ગંધ છે. આવો ભાવ આપણે ત્યાં છે. અને એટલા માટે એક વાર સ્પર્શેલી વસ્તુ પણ ભગવદ રૂપ છે, એવો ભાવ પુષ્ટિ માર્ગમાં છે. એટલે જ વસ્ત્ર આદિની સેવા આપણે ત્યાં કરીએ છીએ કે સ્વરૂપ ન બિરાજતું હોય તો પ્રસાદી વસ્ત્ર પધરાવીએ.
એમને અત્તરાદિ સમર્પિત કરી અને વસ્ત્ર સેવાનો ક્રમ આપણે ત્યાં છે, પાદુકાજીનો ક્રમ આપણે ત્યાં છે કે શ્રી મહાપ્રભુજીના પાદુકાજી મહાપ્રભુજી રૂપ છે. નહીં તો વિચાર કરો, ઠાકોરજી જ્યાં નિધિ સ્વરૂપ બિરાજતા હોય ત્યાં કોઈના લૌકિક ભાષામાં કહું તો પાદુકા કે ચપ્પલ રાખવામાં આવે? વિચાર કરો, જ્યાં નિધિ સ્વરૂપ બિરાજતા હોય ત્યાં મહાપ્રભુજીના ખડાઓ પાદુકાજી બિરાજતા હોય. જો પહેરીને કોઈ ચાલતું હોય, પાદુકા કેવલ ખડાઉ રૂપ જ હોય તો ઠાકોરજી પાસે બિરાજી શકે? સંભવ છે? પણ એ ખડાઉ નથી, એ સાક્ષાત વલ્લભ છે, એ સાક્ષાત ગુસાઈજી છે, એ સાક્ષાત ગોકુલનાથ, એ પાદુકાજી છે. કારણ કે આપનો સ્પર્શ એને થયેલો છે. એમ તો મહાપ્રભુજી પાદુકા ધારણ નથી કર્યા, ખડાઉ ધારણ નથી કર્યા, પણ સ્પર્શ કરાવીને આપ્યા છે. અને એટલા માટે અને વાર્તા સાહિત્યનું પ્રમાણ આપે છે. તમે અજબપુરી બાઈ આદિ અનેક વાર્તામાં જુઓ, ત્યારે ગુસાઈજીથી દૂર થવાનું થયું કે પ્રભુ આપના વગર કેમ રહી, આપના દર્શન વગર જીવન સંભવ નથી. અને ત્યારે પાદુકાજી પધરાઈને આપ્યા અને કહ્યું, જ્યારે પણ મારું ચિંતન કરી અને આમની આગળ બેસીશ ત્યારે સાક્ષાત મારો અનુભવ તને થયો. અને વાર્તા સાહિત્ય લખે છે કે એમાંથી ગુસાઈજી નિત્ય દર્શન આપે, અનુભવ કરાવે. અને કહેવાનો મારો અર્થ કે પ્રભુ સ્પર્શેલી વસ્તુ પ્રભુ રૂપ જ છે. એને એવો જ આદર, એવો જ વ્યવહાર અને એવો જ ભાવ પ્રભુ સ્પર્શેલી વસ્તુમાં રાખવો, પ્રસાદી વસ્તુમાં રાખવો. જરાય પ્રભુથી ન્યૂન એમને નહીં જાણવું. અને એટલા માટે માલાજી આદિ જે કંઈ પણ મળે પ્રસાદી રૂપ, ત્યારે એને મસ્તક પર લગાડીએ, નેત્રો પર લગાડીએ છે. ઠાકોરજી આજે મને માલાજી રૂપે મળે. એમ ભલે વ્રજભક્ત રૂપ હોય, પણ વ્રજભક્તોને પ્રભુનો સ્પર્શ થયો, એ પ્રભુ રૂપ થઈ જાય. એ રીતે જ કોઈ બી પ્રસાદી વસ્તુ જ્યારે પણ મળે બહુ સાવધાની રાખે. ઘણી વાર લોકોને ઉપરણા ઉડાડીએ, એ વાતો કરતા કરતા એવા જો પગમાં પડી જાય ઉપરનો, અને પગ આવી જાય, આવી જાય, થઈ જાય, ઘટના ઘટે જુદી વાત, પણ સાવધાની રાખે. ગુરુ કે પ્રભુ દ્વારા કોઈ પણ પ્રસાદી વસ્તુ મળી હોય ત્યારે એને ભગવદ રૂપ જાણી અહોભાવથી સ્વીકાર, એને સૌભાગ્ય માનીને સ્વીકાર. ભાગવતજીનું પ્રમાણ આપે છે. જયારે પ્રસાદી માલા આપી અને ઇન્દ્રએ ધ્યાન ન રાખ્યું ને હાથીના મસ્તક પર રાખી દીધી, એને હાથીનો સ્વભાવ માથે જે માળા મૂકી હોય એ નીચે નાખીને પગ નીચે કચડી દીધી અને દેવતાનું ગુરુપદ છોડી દીધું. અને પછી વિશ્વરૂપને ગુરુ બનાવ્યા અને જે નારાયણ કવચનો આખો જે પ્રસંગ આવે છે, તો આપણે ત્યાં એ પણ એક વિવેક છે. તો રેણુર મધુરા, આ રેણુ મધુર છે એટલે જ કેટલા પદોમાં કે કેટલા કીર્તનોમાં. કારણ કે આ રજ કેવી છે, ચિંતા સંતાન હંતારો યત પાદાંબુજ રેણવ સ્વીયાનામ તાન નિજાચાર્યાન પ્રણમામી મૂર્ધ. મંગલાચરણનો પહેલો જ શ્લોક બોલતા આપણે કહીએ, ચિંતા સંતાન હંતાર. એક ચિંતા નહીં, ચિંતાઓની પરંપરા હોય છે. સંતાન અને હણાઈ જાય તું ચરણના સ્પર્શથી, ચરણના સ્મરણથી ના. યત પાદાંબુજ રેણવ, કેવલ એના ચરણના રજનું સ્મરણ કરો ને. ચરણનું સ્મરણ થવું તો સૌભાગ્યની વાત છે, પણ કેવલ રજનું સ્મરણ થાય તો કેવું. એવા ચરણ રજ શ્રી મહાપ્રભુજીની છે કે સમસ્ત ચિંતાઓ સમાપ્ત થઈ જાય અને ચિંતન પ્રગટ થઈ જાય. શ્રી વલ્લભ પદ વંદો સદા સરસ હોત સબ જ્ઞાન રસિક રટત આનંદ સો કરત સુધારસ. આ કેવી ચરણ રજ છે. વલ્લભના ચરણોની રજ સાધારણ નથી, વલ્લભના ચરણ સાધારણ નથી. કેમ? કારણ કે વલ્લભ પદ વંદો, ચરણને વંદન કર્યું, પણ ફલ શું મળ્યું? કરત સુધારસ. કેવલ મહાપ્રભુજી ચરણ માથે નથી મૂક્યું, મુખારવિંદનું ફલ આપી દીધું છે. કૃષ્ણા ધરા મૃતા સ્વાદ સિદ્ધિ રત્ર રસંશય. શ્રી વલ્લભના નામનું મહાત્મ્ય છે કે રાસનું જે ફલ ગોપીઓને મહારાસમાં મળે છે, એ આજના જીવને કેવલ સર્વોત્તમ સ્તોત્રના પાઠ માત્રથી મળી જાય. એવું સામર્થ્ય શ્રી વલ્લભના નામનું છે, એવું સામર્થ્ય આપના ચરણનું છે, એવું સામર્થ્ય એમની રજનું છે. અને એટલા માટે કહ્યું રેણુર મધુરા, આ રેણુ મધુર છે. અને એમ કહીને મહાપ્રભુજી ગાન કરતા કહે, પાણી મધુરા. પાણી એટલે સંસ્કૃતમાં હસ્ત. તમારી કંકોત્રીમાં નથી લખેલું પાણી ગ્રહણ સંસ્કાર, પાણી ગ્રહણ થશે એટલે કે હસ્ત.
આપના હસ્ત મધુર છે. હવે જે સર્વાંગ મધુર હોય, અને હસ્ત તો કૃપાનું સૌથી મોટું માધ્યમ છે. આપણે ત્યાં કૃપાના અનેક માધ્યમો કયા? પ્રભુ નેત્ર દ્વારા કૃપા કરે, આ માધુર્યનું દાન કરે. કૃપા એટલે મધુરતાનું દાન. પ્રભુની કૃપા એટલે બીજું શું? ધારેલું ઈચ્છેલું પૂરું થાય એ ના, પ્રભુનું ધારેલું પૂરું થાય એ જ કૃપા છે. આપણે એમ વિચાર કરીએ કે મેં જે વિચાર કર્યો, મેં જે ધાર્યું, ઠાકોરજીએ પૂરું કર્યું, એને કૃપા કહી. અરે ના, પ્રભુએ મારા માટે જે ધાર્યું હતું એનું દાન કર્યું. કૃપા તો એ છે. પાણીર મધુરા, કૃપાના માધ્યમમાં નેત્રોથી કૃપા ઠાકોરજી કરે, મુખારવિંદથી કૃપા કરે, હસ્તથી કૃપા કરે અને ચરણારવિંદથી કૃપા કરે. આ ચાર પ્રધાન માધ્યમ છે, અને જેના થકી ગોપીજનોને કૃપા રસનો અનુભવ થયો છે. અને એટલા માટે જ ગોપી ગીતમાં ગોપીજનો કહે છે, વિરચિતા ભયમ હે વૃષ્ટિ ધૂર્ય, એ વૃષ્ટિઓમાં શ્રેષ્ઠ વિરચિતા ભયમ વૃષ્ટિ ધૂર્યતે શરણમીયુષામ સંસુતેર ભયા. આ સંસારથી ભયભીત થઈ અમે આપના શરણે આવ્યા છીએ. સંસાર માંગવા ભગવાન પાસે ન જવાય, સંસારના ભયથી ભાગીને ભગવાન પાસે જવાય. કે ક્યાંક સંસાર મને પોતાનો ન કરી લે. ભક્તોને ડર શેનો હોય છે? ભક્તોને એક જ વાતનો ડર હોય છે, ક્યાંક હું લૌકિક નથી, ક્યાંક હું સંસારનો ન થઈ જાઉં, એનો જ ડર હોય. અને એ ભયથી મુક્ત થવા માટે શ્રીજી પાસે ગયા કે પ્રભુ કરો કૃપા, હું કરું વિનંતી, પોતાનો કરી જાણો, મને પોતાનો કરીને રાખજો. સંસારમાં ભલે છું, નાવ પાણી માટે જ હોય, પણ નાવમાં પાણી ન આવવું જોઈએ. પાણીને કારણે જ નાવ છે તો જ તરે, પણ પાણી નાવમાં આવી જાય તો ડૂબી જાય. સંસારમાં રહેવું છે, વ્યવસ્થા છે, અને એને કારણે જ સેવા કરવાની પણ સુવિધા મળે છે. પણ સંસાર મારી ભીતર ના આવી જાય. ભક્તોને ભય સંસારનો છે. સાધારણ જીવોને સંસાર અનુકૂળ થાય તો સુરક્ષા લાગે. ચલો હવે બધું ગોઠવાઈ, હવે ચિંતા નથી. ભક્તોને એનો જ ભય લાગે, અરે બધું અનુકૂળ થયું, ક્યાંક મારું મન સંસારમાં ન જતું. અનુકૂળતાઓ આકર્ષે છે, અનુકૂળતાઓ મોહ પ્રગટાવે છે. ગમતું થાય તો મન એને પકડી લે છે. અને એટલા માટે મહાપ્રભુજી કહે, હે પુષ્ટિ જીવો, તમે ચિંતા ન કરતા, ભગવાન અપી પુષ્ટિસ્થો ન કરીષ્યતિ લૌકિકીમ ચ ગતિ. તમારું લૌકિક અનુકૂળ તો થશે, પણ ઠાકોરજી તમારી લૌકિક ગતિ નહીં થવા, પોતાના કરીને જ રાખશે. અને એમ આપણે ત્યાં બાલ ભાવની સેવા છે ને, અને બાળકની એક આદત હોય, બધા જ ગુણ હોય, પણ એક ખરાબ આદત હોય, બાળકને શેર કરવું ન ગમે. એકવાર તમે એને કહી દો કે આ તારા માટે છે, પછી એના બંને ભાઈઓ હોય, મોટો નાનો ગમે તે હોય, મને મમ્મીએ આપ્યું છે, કોઈ નહીં આપે. શેરિંગ ન ગમે. આ મારા ઠાકોરજી પણ એવા જ છે. એકવાર બ્રહ્મ સમન લેતી સમય તમે બોલી દીધું ને, હે કૃષ્ણ હું તારો થયો, પ્રભુએ કહ્યું હજી વિચારી લે. હા કૃષ્ણ હું તારો થયો, હજી કહું છું વિચારી લે. હા કૃષ્ણ હું તારો થયો, હવે બીજાનો નહીં થવા દો, હું તો મારો થઈ ગયો. 3 વાર પંચાક્ષર બોલી પ્રભુ આગળ પાકું કરીએ છે કે હે કૃષ્ણ હું તારો છું. અને જ્યારે આ સભાનતા સાથે સંસારમાં રહો છો ને, કે હું સંસારમાં છું પણ છું કૃષ્ણ, હે કૃષ્ણ હું તારો છું. અને આ જ્યારે જીવન મંત્ર બની જાય, આ શબ્દ નથી, આ તો જીવનની સૂઝ છે. આવી સૂઝ જ્યારે પ્રગટ થઈ જાય કે હું કૃષ્ણનો છું, અને કૃષ્ણના થઈને ગમે તેવી જગ્યાએ તમે જાઓ, કોઈ ચિંતા નહીં. પણ સંસારના થઈને મંદિરમાં આવશો તો એ સંસારના જ રહેશો, ભગવાનના થઈને સંસારમાં જશો તોય ભગવાનના રહેશો, અને સંસારના થઈને ભગવાન પાસે આવશો તો ત્યાંય સંસાર ગોતી લેશો. અને એટલા માટે રહીએ સંસારમાં પણ જીવીએ કૃષ્ણના બની. હે કૃષ્ણ હું તારો છું, બસ આટલો જીવન મંત્ર બની જાય તો કેટલું સરળ અને સુગમ થઈ જાય. કોઈ ગ્રંથોને ગોખવાની જરૂર ન પડે. લોકોને તો પાઠ યાદ કરવાનું ટેન્શન થઈ જાય કે આ મોઢે જ નથી થતું. તો કયા શાસ્ત્રમાં એવું લખ્યું છે કે મોઢે બોલો તો વધારે ફલ અને વાંચીને બોલો તો ઓછું ફલ મળે? એવું ક્યાંય લખ્યું છે? તો પછી વાંચીને કરો, કરો તો ખરા. ઘણાને અંદર મોઢે કરીએ તો જ બધું, એ જરૂરી નથી. થઈ જશે તો મોઢે હૃદયારૂઢ થઈ જશે. સત્સંગમાં કથામાં લોકો ટેન્શનમાં બોલે, આટલું જે બોલ્યા ને આમાં તો યાદ નહીં રહેતો. તો કોણ તમને કે સત્સંગમાં યાદ કરવા આવે? આ કોઈ સ્કૂલનો ક્લાસીસ થોડી છે. આ તો કથા પંડાલ છે, આ તો ભગવત ચર્ચા છે. કાન માટે કે બુદ્ધિ માટે થોડી છે. કથાના શબ્દો હૃદયને સ્પર્શે ને. કદાચ શબ્દો ભૂલી જશો પણ ભાવ તમારાથી કોઈ નહીં લઈ શકે.
એ ભાવ તો જાગૃત જ રહેશે જે કથામાં તમને સ્પર્શ્યો છે. આ તો પારસમણીના સ્પર્શ જેવું છે. ઘાટ ગમે તે હોય પણ પારસમણી એને સોનું કરી દે છે. એમ જ હૃદયને સ્પર્શેલા સત્સંગના ભાવો હૃદયને સુવર્ણમય બનાવે. આપણે ક્યાં ગોખવાની જરૂર છે? આપણે ક્યાં મોઢું કરવાનું છે? એટલે મારી કથામાં તો આવા ટેન્શન જોડે બેસતા જ નહીં કે યાદ રહ્યું કે ના રહ્યું. અહીંયા તો હૃદય ખોલીને બેસજો, ભાવને સ્પર્શવા દેજો, અને ભાવ સ્પર્શશે તો એક જુદો ભાવ હૃદયમાં જાગશે. જે ચર્ચા કરી રહ્યા છે, પાણીર મધુર પ્રભુનો હસ્ત ઉત્તમ માધ્યમ છે. ગોપીજનો કહે સંસારના ભયથી આપના શરણે આવ્યા છે. કર સરોરહમ કાંત કામદમ શિરસી દેહિના શ્રી કરગ્રહમ. લક્ષ્મીજીએ જે કર કમલ પકડ્યો છે, એ લક્ષ્મીજીનો કરકમલ જે આપે પ્રદાન કર્યો છે એમને, એ કરકમલ શિરસી દેહિના એ અમારા મસ્તક ઉપર આપ પધરાવો. કારણ આપના આ કર, આપના હસ્ત જ્યારે મસ્તક પર આવશે ત્યારે અમારો સંસાર સમાપ્ત થઈ જશે. સમસ્ત સંસારની આસક્તિઓ નિર્મૂલ થઈ જશે. કારણ કે આપના કર એ કમલ જેવા છે. કર સરોરુહમ, જેમ કમલ કાદવમાં રહેવા છતાં નિષ્પૃહી છે, એનો સ્પર્શ કરતો નથી, એમ આપનો કર કમલ જેના મસ્તક પર પડે, પરમ કૃપાલ શ્રી વલ્લભ નંદન કરત કૃપા નિજ હસ્ત દે માથે. કૃષ્ણદાસ અધિકારીથી અપરાધ થયો. 6 માસનો વિયોગ ગુસાઈજીને કરાવ્યો, અને ગુસાઈજીએ કહ્યું કૃષ્ણદાસ બહાર નહીં આવે ત્યાં સુધી અન્ન જળ નહીં. પશ્ચાતાપ થયો, અરે અપરાધ જેનો થયો એ આવી કૃપા કરે છે. ભાગતા ભાગતા ગયા, ગુસાઈજીના બંને ચરણોને પકડી લીધા. અશ્રુપાત કરતા ગુસાઈજીના મુખારવિંદની સામે જોયું. થયું કે હમણાં ગુસાઈજી ખીજશે, અને એમણે તો મસ્તક પર વાલથી હાથ મૂકીને કહ્યું કૃષ્ણદાસ કાલથી સેવામાં આવી. આવા પરમ કૃપાલ ગુસાઈજી, અને એમનો કરકમલ મસ્તક પર પડ્યો. આપણે ત્યાં તો કહેવાય કે ગુરુનો માથે હાથ પડે એટલે ગુરુએ ફેરવેલી જેટલી માળાઓ હોય એમનું ભજન એમના હાથમાં હોય, અને એ જ્યારે મસ્તક પર પડે ત્યારે દુર્ભાગ્ય સૌભાગ્યમાં ફેરવે. ગુરુ આપણા ભાગ્યમાં સંસાર નથી લખતો, ગુરુ આપણા ભાગ્યમાં ભજન લખે છે. ગુરુ આપણા ભાગ્યમાં સેવા લખે છે. ગુરુ આપણા ભાગ્યમાં ભગવત નામ લખી રહ્યા છે, અને અહર્નિશે ભગવત નામ જીવની સાથે. એવો કરકમલ એટલે કહ્યું પાણીર મધુર. આપનો કર મધુર છે. કેમ મધુર છે? કારણ કે મહાપ્રભુજીને યાદ આવ્યું શ્રીનાથજી પ્રગટ થયા છે, અને પાણીર મધુર એટલે શ્રીનાથજી બાબાના બે હસ્ત કેવા છે? એક તો નિકુંજના દ્વાર ઉપર ઉભા રહી ઊંચો હાથ કરી આવ 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 બોલાવી રહ્યા છે. ઉક્ષિપ્ત હસ્ત પુરુષો ભક્ત માકારયત્ બોલાવે છે. નિકુંજના દ્વાર પર ઉભા રહી. હવે આવો પ્રેમ કરનારો પરમાત્મા ક્યાં મળવાનો? બીજા બધા લોકોને તો પરમાત્મા ગોતતા ગોતતા ક્યાંય ગુહ્ય ગુહ્ય છે, ક્યાંય પરમાત્મા અક્ષર બ્રહ્મને પૂર્ણ બ્રહ્મને ક્યાં ક્યાં યાત્રાઓ કરવી પડે. અને યદ ગત્વા ન નિવર્તન્તે તદ્ધામ પરમમ મમ ન તદ્ભાસતે સૂર્યો ન શશાંકો ન પાવક. કેવું ધામ પરમાત્માનું, અતિ ગુહ્ય. ક્યાં પહોંચવા કોણ જાણે? પણ અહીંયા આ પરમાત્મા રાહ નથી જોતો કે તું મારા ગોલોકમાં ક્યારે આવીશ. એ તો દ્વાર પર ઉભો રહીને બોલાવવા આવે છે. આવી જા, આવી જા. ઊંચો હાથ કરીને બોલાવી રહ્યા છે. અને બીજો દક્ષિણ હસ્ત, જમણો હસ્ત મુઠ્ઠી બાંધી અંગૂઠો બહાર કાઢીને કમરમાં રાખ્યો છે. મુઠ્ઠી એટલે કે ચરણોમાં આવ્યો એટલે એના હૃદયને બંધ કરી લીધો મુઠ્ઠી. હવે તારું હૃદય મારું થયું, મારો થયો છું તું. અને મામે વયે પ્રપદ્યંતે માયા મેતામ તરંતી તે. જે મારા થાય માયાને તરે. એટલે અંગૂઠો બહાર કાઢી અહીંયા માયાને અંગૂઠો બતાવે છે કે હવે આ જીવ તારા કામનો રહ્યો નથી, મારો થયો. હવે તું આ તારો પ્રભાવ આના પર નહીં પડે. પાણીર મધુરા એના એમ તો દરેક સ્વરૂપોના શ્રેયસ્ત જુઓ ને તમે. મથુરાધીશના જુઓ તો શંખ ચક્ર ગદા પદ્મ લઈને ટાળા. તમે વિઠ્ઠલનાથજીના જુઓ તો બંને હસ્ત કમર પર છે. દરેકના ભાવો છે. જ્યારે આ ગોપીજનોને વેણુનાદ કરીને આવેલા જોયા ને, પ્રભુએ વેણુનાદ કરીને બોલાવ્યા, અને આંખો ખોલી જુએ તો આટલા બધા ગોપીજનો, એટલે કમર પર હાથ રાખીને આશ્ચર્યથી જોઈ રહ્યા છે. આ બધા ક્યાંથી આવી ગયા? સ્વાગતમ બહુ મહાભાગા. આ વિઠ્ઠલનાથજીનું સ્વરૂપ. ત્રીજું દ્વારિકાધીશનું સ્વરૂપ, એ પણ નિકુંજનું સ્વરૂપ છે, ચતુર્ભુજ છે. પાણીર મધુરા. અને આખી એમની લીલાનો ભાવ એ છે આપણા શ્રીહસ્ત ચતુર્ભુજનો, કે નિકુંજમાં એકવાર સ્વામિનીજી સુવર્ણના સિંહાસન પર બિરાજેલા છે, ઠાકોરજીનું ચિંતન કરી રહ્યા છે.
અને ચિંતન કરતા કરતા એવા મગ્ન બન્યા છે. પ્રભુને થયું કે આજે સ્વામીજી જોડે કઈ ખેલ કરો. છાના માના પ્રભુ આવ્યા સ્વામીજીની પાછળ અને બે ભુજાથી સ્વામીજીના નેત્રો બંધ કર્યા અને બીજી બે ભુજા પ્રગટાવી, અધર પર વેણુ પધરાવી અને વેણુમાંથી સ્વર કર્યો, કોહમ કોહમ, હું કોણ છું બતાવો. ત્યારે આ સ્વામીજી બોલ્યા, આપ તો નિકુંજ નાયક દ્વારિકાધીશ છે. અને આ રીતે ચતુર્ભુજ રૂપે શ્રી દ્વારિકાધીશ ત્યાં પ્રગટ. આવો ભાવ આપણે ત્યાં કહીએ. ચતુર્થ સ્વરૂપ શ્રી ગોકુલનાથજીનું. અને એક ભુજા ઊંચી ગિરિરાજજીને ધારણ કરી, જમણી કે ડાબી? જમણી ભુજા ગોકુલનાથજીની તો છે કે જમણા હાથથી લઈને ડાબા હાથમાં પધરાવે એવો ભાવ બતાવે. પણ ગિરિરાજ બાવાને ધારણ કરી સર્વને આશ્રયમાં લીધા. એ ગિરિરાજધારીનું સ્વરૂપ એ શ્રી ગોકુલનાથજીનું સ્વરૂપ છે. એ રીતે જ બાલકૃષ્ણલાલજી, ગોકુલચંદ્રમાજી એ તો રાસનું સ્વરૂપ છે જ. બંને હસ્ત લઈ અને વેણુનાદ કરી રહ્યા છે. પાણીર મધુર, દરેકના હસ્ત તમે ખાલી દર્શન કરો તો આખા સ્વરૂપનો તો ભાવ છે જ, પણ શ્રી હસ્ત દ્વારા પણ પ્રભુ એમાં માધુર્ય કઈ રીતે પ્રગટાવે છે. એ રીતે જ બાલકૃષ્ણલાલજીનો પણ ભાવ અને આપણે મદન મોહનલાલજી બંને સ્વામીજી સાથે બિરાજેલા છે. અને લઘુરાસનું સ્વરૂપ જેમને માનવામાં આવે છે એવા મદન મોહનલાલજીનું સ્વરૂપ, એના પણ શ્રી હસ્તમાં વેણુ ધરી છે.